આજે હું ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓની તરફથી એવા પ્રકારના દાવા કરવાવાળા કોચિંગથી એ પૂછવા માંગુ છું કે જો તમારા મટીરિયલ પરથી ક્વેશ્ચન આપ્યા છે ડીવાયએસઓમાં તો મેરિટ 80ના આસપાસ રહી શકે આ સંભાવના કેમ છે? મેરિટ 150 હોવા જોઈએ ને. અહીંયા જોઈ લો, અલ નીનો પેસિફિક મહાસાગરમાં હોય છે, આટલું ખબર છે. આવી ગયા. ટોર્નેડો ફનલ આકારનો ઝડપથી ચલે છે. હવે આગળ જરૂર છે ઓપ્શન દેખવાના. સી 2 1 3 4. અને તમે જોઈ લેજો બીજાના યુટ્યુબ પર આન્સર બતાવવામાં કેવી રીતે પહેલા શર્ટ આવું કરશે, બાલ આવું કરશે. અરે ભાઈ ભણાવો, મને ખબર છે કે તમે ખબર નથી. વિશ્વાસ એકેડમીના મટીરિયલ ચોરીના તમે મટીરિયલ બનાવ્યા છો. કેમ કે પ્રતિયોગિતા પરીક્ષામાં રજનીશસિંહ તોમર ગુજરાતના ભીષ્મ પિતામહ છે, કોઈ નહીં ટકી શકે. યુપીએસસી અને જીપીએસસીના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને હું એ કહેવા માંગુ છું કે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ જે અમદાવાદમાં ચાલે છે એના ઓફલાઈન કોર્સમાં તમારા એડમિશન થશે કે નહીં હું ગેરંટી નહીં લઈ શકું છું. કેમ કે હું છોકરાઓને જોઈને એમના એડમિશન આપું છું. પણ જો તમે ઓફલાઈનના ક્લાસના ગુણવત્તા ઓનલાઈનમાં ભણવા ઈચ્છો છો તો વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને આ કોર્સ ઉપર જાઓ. ભટકાશો નહીં. લખેલા મળશે પ્રારંભિક પરીક્ષા કે લીએ યુપીએસસી જીપીએસસી 7,999 રૂપિયાના કોર્સ છે, 18 મહિનાના. તમે ફક્ત આ ભણી લો અને 2026ના જીપીએસસી ક્લાસ 1-2માં 130થી વધુ માર્ક્સ તમે આવી શકે છે જો તમે સારી રીતે ભણશો. અને ત્યાર પછી તમે જે ગુજરાતમાં ઘેટા બકરા જેવા અને ગધેડા બનીને ક્લાસ ચલાવે છે એમાં સુપરસ્ટાર ટીચર પણ બનીને ભણાવી શકો છો. તો અહીંયા મામલતદાર બનવા માટે પણ આમાં ટ્રેનિંગ છે. આ જો નહીં બનવાનું ઈચ્છા હોય તો બીજા કોચિંગમાં સ્ટાર ફેકલ્ટી પણ બનવાનું ટ્રેનિંગ છે. તો તમે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને આ કોર્સ 7,999 રૂપિયામાં ભણીને પોતાનું સ્વપ્ન સાકાર કરી લો. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની દાદીના નારા છે ગરીબી હટાવો, ગરીબ જ હટાવી દીધા. ઇન્દિરા ગાંધી સીમાં 2, તમે જોઈ લો સીમાં 2 એક જ જગ્યા છે. જરૂર નથી કે સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણના છે, આ રેલવેના હડતાલ જોર્જ ફર્નાન્ડિસના છે. ફક્ત ગરીબી હટાવો આનાથી લોકપ્રિય નારા એક પણ નહીં. કોને? ઇન્દિરા ગાંધી. સીમાં 2 એક જ છે. વિશ્વાસ લર્નિંગ એપ પર જઈને એનસીઆરટી કોર્સ ભણશો જે 3,999 રૂપિયાના છે. હું તોમર સર બધા વિષયો ક્લાસ 6 થી ક્લાસ 12 જે ક્લાસમાં ભણાવ્યા છું એ છોકરાઓના જેના હું સાવજ ગણીને ક્લાસમાં એડમિશન આપ્યા છું ઓફલાઈનમાં, આ ક્લાસના વિડીયો રેકોર્ડિંગ આ એપમાં છે. તમે ભણીને 1200 કલાકના છે, પોતાના કારકિર્દી સફળ બનાવી શકો છો. ગુજરાતના મારા વાળા વિદ્યાર્થી મિત્રો પોતાની આત્મા જગાડો અને આત્માથી પૂછો કે તમે જે શિક્ષકથી ભણ્યા છો
તમારા દિમાગમાં ફેક્ટ સિવાય આ પ્રકારના સ્માર્ટ વર્ક કેવી રીતે કરાય એ બતાવ્યા છે, અથવા એમના ટેસ્ટ સિરીઝમાં આવી રીતે ઓપ્શન હોય છે કે તમે સ્માર્ટ વર્ક કરી શકો છો? નહીં હોય છે. ગધેડા જેવા ક્લાસ ચલાવે છે અને ઘેટા બકરીને ભણાવે છે. વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં રજનીશસિંહ તોમર ફક્ત સાવજને ભણાવે છે, અને હું સાવજને પણ ભણાવીશ, ઘેટા બકરાને નહીં ભણાવીશ. આજે હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે જેવી રીતે 5મા પાસ કરીને 5માના વિદ્યાર્થીઓને ભણાવી કોઈ નહીં શકાય, 10મા પાસ કરીને 10માના વિદ્યાર્થીને ભણાવી નહીં શકાય, એવી રીતે આ સામત ગઢવી જે દાવા કરી રહ્યા છે કે હું 15 પરીક્ષા પાસ કર્યા છું વગર માસ્ટર અને વગર પીએચડી ડિગ્રી, એ ફાંકા ફોજદારી કરી રહ્યા છે સામત ગઢવી, એ ભણાવી નહીં શકાય. હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા છાત્રોને એ કહેવા માંગુ છું કે જો તમે રોજ યુટ્યુબ પર ફ્રી ક્લાસ કરશો, જો તમે એવા કોચિંગ ક્લાસ જોઈન કરશો જ્યાં 100+ મોક ટેસ્ટના લાલચ આપવામાં આવે છે, અને જ્યાં સામત ગઢવી જેવા અંડર સ્કોર શિક્ષક હોય, અને જે કોચિંગમાં નિમ્ન ગુણવત્તાવાળું મટીરિયલ હોય, જો તમે ત્યાંથી ભણીને ડીવાયએસઓના પેપર આપશો તો પ્રશ્ન તમે અઘરું લાગવાનું છે. ગુજરાતમાં યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, રવિવારના દિવસ જીપીએસસી ડીવાયએસઓના પરીક્ષા સંપન્ન થયા, અને ગુજરાતમાં જેટલા પણ કોચિંગ સંસ્થાન છે બધાએ એ દાવા કર્યા છે કે મારા મટીરિયલથી પેપર આપ્યા છે. આજે હું ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓની તરફથી એવા પ્રકારના દાવા કરવાવાળા કોચિંગથી એ પૂછવા માંગુ છું કે જો તમારા મટીરિયલ પરથી ક્વેશ્ચન આપ્યા છે ડીવાયએસઓમાં, તો મેરિટ 80ના આસપાસ રહી શકે આ સંભાવના કેમ છે? મેરિટ 150 હોવા જોઈએ ને. આનાથી સિદ્ધ થાય છે કે કોચિંગવાળા સફેદ જૂઠ બોલી રહ્યા છે. આજે હું જીપીએસસી ડીવાયએસઓ 2025ના 10 પ્રશ્ન તમે એ બતાવશું કે તમે 200 ક્વેશ્ચન કેવી રીતે 2 કલાકમાં પૂરા કરી શકો છો આના માટે. અને આજે હું ગુજરાતના વિદ્યાર્થીઓને એ બતાવીશ કે તમે યુટ્યુબ પર ફ્રી ક્લાસ ભણ્યા છો, શું મળ્યા, 100+ મોક ટેસ્ટ આપી ચૂક્યા છો, શું મળ્યા. અને સામત ગઢવી જેવા આ એક નામ છે, ગુજરાતમાં ઘણા બધા શિક્ષકો છે જે પોતે અંડર સ્કોર છે, એમનાથી ભણીને તમે શું મળ્યા. 80 પ્રશ્ન ગુજરાતના વિદ્યાર્થીઓ સોલ્વ નહીં કરી શક્યા છે પાસ કરવા માટે, તો આ લોકો ભણાવ્યા શું છે? અને અંતમાં નિમ્ન ગુણવત્તાવાળું મટીરિયલ ભણીને
જો પરીક્ષા દેવા જશો તો ડીવાયએસઓના પ્રશ્ન અઘરું લાગવાનું છે. હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા છાત્રોને એ કહેવા માંગુ છું કે જો તમે રોજ યુટ્યુબ પર ફ્રી ક્લાસ કરશો, જો તમે એવા કોચિંગ ક્લાસ જોઈન કરશો જ્યાં 100+ મોક ટેસ્ટના લાલચ આપવામાં આવે છે અને જ્યાં સામત ગઢવી જેવા અંડર સ્કોર શિક્ષક હોય અને જે કોચિંગમાં નિમ્ન ગુણવત્તાવાળું મટીરિયલ હોય, જો તમે ત્યાંથી ભણીને ડીવાયએસઓના પેપર આપશો તો પ્રશ્ન તમે અઘરું લાગવાનું છે. હવે મિત્રો, પોતાનું વાત હું સારી રીતે રજૂ કરી શકું એના કારણે તમારાથી संवाद हिंदी में करीश. तो आइए दोस्तों, आज मैं आपको ये बताने वाला हूं कि 200 प्रश्न को आप कैसे सॉल्व करेंगे मात्र 120 मिनट में. मूल समस्या ये है जिसको कोई कोचिंग वाला बता नहीं पा रहा है. सब अपने आप को मजबूत करने के लिए लाइन मिला के दिखा रहा है कि ये लाइन हमारा मिल गया, ये लाइन हमारा मिल गया. अरे भाई साहब, 2 घंटा में 61-62 पेज तुम खाली पढ़ के दिखा दो तो मान जाएंगे. होशियार कम बनो, गुजरात के लड़कों को कम छेत्रो. मैं ये इसलिए कह रहा हूँ कि अब तो मैं विज्ञापन दे करके विश्वास लर्निंग ऐप में किसी भी बच्चे को नहीं पढ़ाता. पूरे गुजरात में ये लाइन में गुजराती में बोल देता. समग्र गुजरात में विश्वास लर्निंग प्राइवेट लिमिटेड एकमात्र कोचिंग છે જ્યાં વિદ્યાર્થી કોચિંગને પસંદ નહીં કરી શકે. તમે ઓફિસમાં આવજો, હું રજનીશસિંહ તોમર તમે પસંદ કરીશું कि तमे भणवा लायक छो आ कि नहीं. तो विश्वास लर्निंग प्राइवेट लिमिटेड में क्लासेस बंद नहीं थया छे मित्रों. बस मोड चेंज थई गया छे कि हवे विश्वास लर्निंग प्राइवेट लिमिटेड में कोईपण घेटा बकरा जेवा विद्यार्थी आवीने एडमिशन लईने क्लास नहीं करी सके. तोमर सर जे विद्यार्थी ने इच्छे તે વિદ્યાર્થી તોમર સરથી ભણી શકે છે. કેમ કે તોમર સરને હવે મનમાં એ લાલચ નથી કે હું 10 બ્રાન્ચ ચલાવું, કેમ કે મારા પાસે રાજકારણના બહુ કામો છે. હું 6 વાગ્યા પછી રાજકારણના કામો કરું છું. હા, આજે પણ હું 12:30 થી 6 વાગ્યા સુધી જે વિદ્યાર્થીનું હું સિલેક્ટ કરું છું એમના ભણાવું છું અમદાવાદમાં. तो चलिए दोस्तों, जरा इसकी शुरुआत करें. ये एक डीवायएसओ का ये प्रश्न है ज्योग्राफी का. अब आप एक बार सोच करके देखिए खाली कि अगर एक बच्चा इस प्रश्न को पूरा पढ़े, मान लेते हैं कि भाई बहुत महान टीचर है अपने गुजरात में, इस कोचिंग क्लास में, स्कूल कॉलेज में सही में है, जो खुद जो है दूसरे कोचिंग का नोट्स पढ़ के, अरे हमारा ही कोचिंग का नोट्स पढ़ के उसमें से काट पीट के मटेरियल बना दिया है और बता रहा है कि मेरे यहाँ से लाइन मिल गया. आज मैं आपको ये अनुभव कराऊंगा कि मैं अभी इस प्रश्न को पढ़ता हूँ और आप देखिए घड़ी के साथ कि आपको कितने मिनट लगते हैं. 116 नीचे ना विधानों ध्यान लो. फिर सुनिएगा, क्योंकि स्पीड में पढ़िएगा तो प्रश्न नहीं समझ में आएगा. पढ़ने का जो स्पीड है वो आपको ध्यान में रखना पड़ेगा. तो नीचे ना विधानों ध्यान लो. જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય છે ત્યારે આ સ્થિતિને પેરીહિલિયન કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી સૂર્યથી મહત્તમ અંતરે હોય છે ત્યારે આ સ્થિતિને એફેહિલિયન કહેવામાં આવે છે. વિષુવતીય વૃત્ત
ક્ષેત્રમાં દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે, જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય છે ત્યારે આ સ્થિતિને એફેહિલિયન કહેવામાં આવે છે. ઉપર પૈકી કયું વિધાન સાચા છે? ફક્ત 2 3, ફક્ત 1, ફક્ત 3, 1 2 ने 3. आप घड़ी मिला लीजिए, मोर देन 1 मिनट आपको लगा होगा पढ़ने. और अब आप इसके बाद इस पर 10 सेकंड या 15 सेकंड अगर सोचिएगा और उसके बाद रंगने जाइएगा तो एक प्रश्न पर आपको कम से कम 1.5 मिनट लग गया. तो आप ये बताइए, एक प्रश्न पर 1.5 मिनट लग रहा है, यानी 90 के आगे तो आप जा ही नहीं पाएंगे. ગુજરાતમાં જેટલા પણ કોચિંગ ક્લાસવાળા ભણાવી રહ્યા છે, તમે એમના નોટ જુઓ. મિત્રો ફરીથી કહું છું, તબિયત ખરાબ છે એના કારણે ફરીથી કહું છું. ગુજરાતમાં જેટલા પણ હિમાલય પર્વતથી તપસ્યા કરીને આવીને કોચિંગ ચલાવી રહ્યા છે મહાન શિક્ષકો અને મારા કોચિંગના મિત્રો, એ કહે છે કે મારા મટીરિયલથી ક્વેશ્ચન આવી ગયા. પણ વિદ્યાર્થી, તમે એક વખત વિચારો કે જો એક પ્રશ્ન ભણીને ટીક મારવામાં 1.5 મિનિટ લાગી જાય તો 120 મિનિટમાં તમે 90થી વધુ ક્વેશ્ચન ટીક નહીં મારી શકો, મેરિટ કેવી રીતે વધશે? આના કારણે હું તમે બતાવી રહ્યા છું कि તમે 30 સેકન્ડમાં આ પ્રશ્ન કેવી રીતે सॉल्व કરશો. तो देखिए दोस्तों, अब मैं इस प्रश्न पर आपके साथ व्याख्या कर रहा हूं. देखिए, इसमें आप पहले इसको जल्दी से देख लीजिए और आपको पता चल जाएगा कि आंसर क्या होना चाहिए. यानी 2 अगर सही है तो बी और सी में जाना नहीं, और तीसरा अगर हम जान रहे हैं तो पहला नहीं, बी नहीं होगा. तो सबसे पहला सबसे आसान लाइन कौन सा है? विषुवती वृत्ति क्षेत्र में दिवस અને રાતની લંબાઈ સમાન હોય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે, અને આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કેમ કે કંટ્રોવર્સી આ બંનેમાં છે. તો 2 અને 3 સાચું છે, 4 ખોટું છે કેમ કે 4 છે જ નહીં. તો એપીહિલિયન અથવા પેરીહિલિયન એટલે 1 સાચું છે. આન્સર થશે D 1 2 3. 30 સેકન્ડ લાગે મિત્રો. હવે આગળ વધીએ. નીચેના વિધાનો ધ્યાન લો. ગુજરાતમાં મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેરિયર બગાડશો ને, અને હું હવે ઘેટા બકરી જેવા વિદ્યાર્થીઓને ભણાવી નહીં શકું છું. એટલે હું સિલેક્ટ કરીને વિદ્યાર્થીને ભણાવું છું કે વિદ્યાર્થી મને સાવજ જોઈએ, સાવજ, ઘેટા બકરી નહીં જોઈએ. આજે હું ગુજરાતમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં આજે હું એ એલાન કરું છું કે હું પોતાના કોચિંગ ક્લાસમાં ઘેટા બકરાને નહીં ભણાવીશ. હું સાવજને સિલેક્ટ કરીને ભણાવી રહ્યા છું અને આગળ પણ ભણાવીશ. એટલા કારણે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ એડવર્ટીઝમેન્ટ નથી આપતા. કેમ કે હું સિલેક્ટ કરી, હું સિલેક્ટ કરું, તમે સિલેક્ટ મને નહીં કરી શકશો, કેમ કે હું ઘેટા બકરાને નહીં ભણાવીશ. પણ આ વિદ્યાર્થીને જુઓ, આ ક્વેશ્ચન તમે જોઈ લો. અહીંયાથી અહીંયા ભણવામાં 45 સેકન્ડ લાગે,
વિચારવામાં 15 સેકન્ડ લાગે અને ટીક મારવામાં 10 સેકન્ડ લાગે. તો જો તમે 1 મિનિટ 10 સેકન્ડ એક પ્રશ્ન પર લગાવશો તો 120 મિનિટમાં તમે 100 ક્વેશ્ચન કરી શકો છો. મેરિટ કેવી રીતે ભાગશે? જુઓ કે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના છોકરાઓ કેવી રીતે સ્માર્ટ વર્ક કરીને ક્વેશ્ચન આંગળી પર સોલ્વ કરે છે. આ જુઓ, હું પ્રશ્ન પૂરા ભણતો નથી, જોઈ લો. વાતાવરણનો બીજો મુખ્ય સ્તર ક્ષોભ મંડળ છે. આ લાઈન ગલત છે. થઈ ગયા, આન્સર એ છે. જોઈ લો મિત્રો, તમે તમારા સમક્ષ છે કે વાતાવરણના બીજો સ્તર સ્ટ્રેટોસ્ફિયર છે, ટ્રોપોસ્ફિયર નથી. આ લાઈન ખોટું છે. અને હવે તમે જોઈ લો કે ડીવાયએસઓના પ્રશ્ન અઘરું છે, આખી નિમ્ન કક્ષાના છે. આન્સર સેટ કરવામાં ટીચર ગૂંચવાઈ ગયા છે. મારાથી ભણાવેલ વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં કેટલા લાગે? 15 સેકન્ડ. તમે પોતે જોઈ લો કે વાતાવરણનો બીજો મુખ્ય સ્તર ક્ષોભ મંડળ એટલે ટ્રોપોસ્ફિયર છે. આ ગલત, ખોટું. ડીમાં 1, સીમાં 1, બીમાં 1. ટીક મારીને આગળ વધીએ. શું છે મિત્રો, હું આજે ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ સમક્ષ એલાન કરું છું, કેમ કે મને હવે બિઝનેસ નહીં કરવાનું છે. મને ફક્ત અને ફક્ત સાવજને ભણાવીને એમને શેર બનાવવા છે. મને ઘેટા બકરીને ભણાવીને જીપીએસસી રૂપી શેરથી શિકાર નહીં કરવાનું છે. મારા સાવજ જીપીએસસીનો શિકાર કરી લેશે. હવે જુઓ દોસ્તો, આ પ્રશ્ન વાતાવરણીય વિક્ષોભ અને તેમના લાક્ષણિકતાઓ ભણીને જોઈ લો. 35 સેકન્ડ લાગશે. વિચારવામાં 10, 45. 5 સેકન્ડ તો લાગશે ટીક કરવામાં. તો જો આમાં 50 સેકન્ડ પણ લાગે ને તો પણ તમે 135થી વધુ પ્રશ્ન ટીક જ નહીં મારી શકો છો. તો અહીંયા જોઈ લો, અલ નીનો પેસિફિક મહાસાગરમાં હોય છે, આટલું ખબર છે. આવી ગયા. ટોર્નેડો ફનલ આકારનો ઝડપથી ચલે છે. હવે આગળ જરૂર છે ઓપ્શન દેખવાના. સી 2, 1, 3, 4. અને તમે જોઈ લેજો બીજાના યુટ્યુબ પર આન્સર બતાવવામાં કેવી રીતે પહેલા શર્ટ આવું કરશે, બાલ આવું કરશે. અરે ભાઈ ભણાવો, મને ખબર છે કે તમે ખબર નથી. વિશ્વાસ એકેડમીના મટીરિયલ ચોરીને તમે મટીરિયલ બનાવ્યા છો. કેમ કે પ્રતિયોગિતા પરીક્ષામાં રજનીશસિંહ તોમર ગુજરાતના ભીષ્મ પિતામહ છે, કોઈ નહીં ટકી શકે. આગળ વધીએ મિત્રો. 57 નંબર ક્વેશ્ચન. આ તમે જોઈ લો, તમે જવાબ મળી જશે. શું છે? સુરક્ષા પરિષદ. હું એ કહેવા માંગુ છું કે 15 સભ્યો છે સુરક્ષા પરિષદમાં. 10 સભ્યો 2 વર્ષની મુદત સાથે ચૂંટાય છે. અને ભારત ક્યારે યુએનએસસીનું સભ્ય રહ્યું નથી એ ખોટું છે. બસ 3 ત્રીજા ભણી લો. ભારત ક્યારેય યુએનએસસીનું સભ્ય રહ્યું નથી, આ ખોટું છે. સી અને બી નહીં હોય. અને 5 કાયમી સભ્યો વીટોધારી હોય છે, એટલે આન્સર એ છે. 15 સેકન્ડમાં આન્સર. ગુજરાતના મારા વાળા વિદ્યાર્થી મિત્રો, પોતાની આત્મા જગાડો અને આત્માથી પૂછો કે તમે જે શિક્ષકથી ભણ્યા છો, તમારા દિમાગમાં ફેક્ટ સિવાય આ પ્રકારના
સ્માર્ટ વર્ક કેવી રીતે કરાય એ બતાવ્યા છે, અથવા એમના ટેસ્ટ સિરીઝમાં આવી રીતે ઓપ્શન હોય છે કે તમે સ્માર્ટ વર્ક કરી શકો છો? નહીં હોય છે. ગધેડા જેવા ક્લાસ ચલાવે છે અને ઘેટા બકરીને ભણાવે છે. વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં રજનીશસિંહ તોમર ફક્ત સાવજને ભણાવે છે અને હું સાવજને પણ ભણાવીશ, ઘેટા બકરાને નહીં ભણાવીશ. ચાલો મિત્રો આગળ વધીએ. આ જોઈ લો, ABCD છે. પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ભણવાની શું જરૂર છે મિત્રો? અરે આકાશ ભારતીય શબ્દ છે, તેજસ ભારતીય શબ્દ છે, થઈ નહીં શકે વિદેશી શબ્દ. આ S-400 ભારતમાં કોઈ પણ મિસાઇલ બને, જો S-400 ભારતમાં ઉત્પાદન થાય ને તો ગંગા નામ થઈ જાય, નર્મદા નામ થઈ જાય. આ બ્રહ્મપુત્ર અને મસ્કોવા મળીને બ્રહ્મોસ બન્યા છે, તો ડી ઓપ્શન થાય કે નહીં? 15 સેકન્ડના ખેલો છે મિત્રો. પણ નહીં, ચશ્મા લઈને આવી રીતે ભણશે તમારા સામે આ ટીચરો. કેમ? પોતે ખબર નથી. પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર, બસ अब ઓપરેશન સિંદૂર પર તમે કહાની સુનાવવા શરૂ કરી દેશે. S-400 શું છે ખબર જ નથી. જો તમે ગુજરાતમાં UPSC અને GPSCના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને હું એ કહેવા માંગુ છું કે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ જે અમદાવાદમાં ચાલે છે એના ઓફલાઈન કોર્સમાં તમારા એડમિશન થશે કે નહીં હું ગેરંટી નહીં લઈ શકું છું. કેમ કે હું છોકરાઓને જોઈને એમના એડમિશન આપું છું. પણ જો તમે ઓફલાઈનના ક્લાસના ગુણવત્તા ઓનલાઈનમાં ભણવા ઈચ્છો છો તો વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને આ કોર્સ ઉપર જાઓ. ભટકાશો નહીં. લખેલા મળશે પ્રારંભિક પરીક્ષા કે લીએ UPSC GPSC 7,999 રૂપિયાના કોર્સ છે, 18 મહિનાના. તમે ફક્ત આ ભણી લો અને 2026ના GPSC ક્લાસ 1-2માં 130 થી વધુ માર્ક્સ તમે આવી શકે છે જો તમે સારી રીતે ભણશો. અને ત્યાર પછી તમે જે ગુજરાતમાં ઘેટા બકરા જેવા અને ગધેડા બનીને ક્લાસ ચલાવે છે એમાં સુપરસ્ટાર ટીચર પણ બનીને ભણાવી શકો છો. તો અહીંયા મામલતદાર બનવા માટે પણ આમાં ટ્રેનિંગ છે. આ જો નહીં બનવાનું ઈચ્છા હોય તો બીજા કોચિંગમાં સ્ટાર ફેકલ્ટી પણ બનવાનું ટ્રેનિંગ છે. તો તમે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને આ કોર્સ 7,999 રૂપિયામાં ભણીને પોતાનું સ્વપ્ન સાકાર કરી લો કે મામલતદાર બનવું છે તો આ સ્વપ્ન, અને ગધેડા જેવા કોચિંગમાં જઈને સ્ટાર ટીચર બનવા છે તો પણ. આમાં ઇકોનોમિક્સ હોય કે સાયન્સ ટેક, હું એકલા હાથે બધા વિષયો ભણાવ્યા છું. ચાલો મિત્રો આગળ વધીએ. અહીંયા આ ક્વેશ્ચનના હું જવાબ નહીં આપું, સિર્ફ આ ક્વેશ્ચન એના માટે રાખ્યા છું કે મુગલ કાળમાં સિક્કાઓ વિશે નીચેના ધ્યાન દો. મધ્યકાલીનના પ્રશ્ન આવી ગયા. ગુજરાતમાં એક બીજા પ્રશ્ન, સલ્તનત કાળના વહીવટદારો અને તેમની જવાબદારી. જોઈ લો, સિકદાર મુશરીફ આમિર. ગુજરાતમાં છોકરાઓને ઘેટા બકરા સમજીને ગધેડા જેવા કોચિંગ ચલાવવાવાળા કોચિંગના સંચાલકો અને શિક્ષકો યુટ્યુબમાં આવીને એ કહેતા હતા કે GPSCમાં મધ્યકાલથી પ્રશ્ન નહીં પૂછાય. આજે GPSC ડિવાઇસોની પરીક્ષામાં ગધેડા જેવા ચલાવવાવાળા કોચિંગના સંચાલકો અને શિક્ષકોના
મુહમાં કાલિક પોથી દીધા છે કે આ સલ્તનત કાળના વહીવટદારો પણ મધ્યકાળના પ્રશ્ન છે અને મુગલ કાળમાં સિક્કાઓ પણ મધ્યકાળના પ્રશ્ન છે. આ તમે જોઈ લો. આગળ વધું છું મિત્રો. આ જુઓ, દક્ષિણા પથના સાતવાહન વંશના રાજાઓ અને તેમના વંશ વિશે વિધાન. પહેલા લાઈન ગલત છે. સાતવાહન અદ્ભુત બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ ને અદ્ભુત બ્રાહ્મણ હતા. એ સાતવાહન પોતે પોતાના અભિલેખમાં કહી રહ્યા છે. તો છત્રી ક્યાંથી થઈ ગયા? તો પહેલા ગલત. અને ગૌતમી પુત્ર સાતકર્ણી પરાક્રમી રાજા હતા. બીજા સાચું. આન્સર બી. 15 સેકન્ડમાં સોલ્યુશન. આગળ વધીએ દોસ્તો. આ જોઈ લો. હું જુદા જુદા ક્ષેત્રોથી પ્રશ્નો લીધા છે. આ બધી ભણીને જો તમે ટીક મારશો તો સહી થઈ જાય, પણ તમે લાગશે 45 થી 50 સેકન્ડ. અરે તમે જોઈ લો ને, રાહુલ ગાંધીની દાદી. આજે હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની દાદીના નારા છે ગરીબી હટાવો. ગરીબ જ હટાવી દીધા. ઇન્દિરા ગાંધી સીમાં 2. તમે જોઈ લો, સીમાં 2 એક જ જગ્યા છે. જરૂર નથી કે સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણના છે. આ રેલવેના હડતાલ જ્યોર્જ ફર્નાન્ડિસના છે. ફક્ત ગરીબી હટાવો. આનાથી લોકપ્રિય નારા એક પણ નહીં. કોને? ઇન્દિરા ગાંધી. સીમાં 2 એક જ છે. કેમ બધા કોષ લીટી ભણીને 50 સેકન્ડ બગાડું? આગળ વધીએ દોસ્તો. ગૌતમ બુદ્ધ. આવી જાઓ મિત્રો, હું બતાવી રહ્યો છું. ગૌતમ બુદ્ધ વિશે નીચેના વિધાન ધ્યાન લો. ભણવાનું જરૂરત નહીં દોસ્તો. તેમને વેદોને સ્વીકાર કર્યો. લાઈન ખોટું છે. એટલે ડી અને બી નહીં હોય. ક્લિયર? એટલે બી અને ડી નહીં હોય. તો 1, 3 અને 4 હોય. કેમ હોય તો તમે જોઈ લો. પીપલાના ઝાડ નીચે પરમ જ્ઞાન અને બુદ્ધ તથાગત અને શાક્ય મુનિ આમના ઓળખ હતા. તો 1, 3 અને 4 15 સેકન્ડમાં પ્રશ્નના જવાબ મળશે જો તમે તોમર સરથી ભણશો. પણ હું વિદ્યાર્થીને એક સલાહ આપું કે જો તમે વિશ્વાસ લર્નિંગ એપ પર જઈને એનસીઈઆરટી કોર્સ ભણશો જે 3,999 રૂપિયાના છે. હું તોમર સર બધા વિષયો ક્લાસ 6 થી ક્લાસ 12 જે ક્લાસમાં ભણાવ્યા છું એ છોકરાઓના જેના હું સાવજ ગણીને ક્લાસમાં એડમિશન આપ્યા છું ઓફલાઈનમાં, આ ક્લાસના વિડીયો રેકોર્ડિંગ આ એપમાં છે. તમે ભણીને 1200 કલાકના છે. પોતાના કારકિર્દી સફળ બનાવી શકો છો. હું ક્યારે કોઈ દિવસ ગુજરાતના ઘેટા બકરા વિદ્યાર્થીને સમજીને જે ગધેડા જેવા કોચિંગ ચલાવે છે એના વક્તવ્ય રિપીટ નહીં કરું કે માતા પિતાના સહારા બનો. કેમ ભાઈ? યુપીએસસી પાસ કરવા પછી માતા પિતાના સહારા બનવા પડશે. કેમ કે માતા પિતાના કારણે તમે ત્યાં પહોંચ્યા છો. આમાં શું મોટિવેશન છે ભાઈ? ભારતમાં હિન્દુ સંસ્કૃતિમાં એક નાના બાળકોને ખબર છે કે હું જ્યારે યુવા થઈ જઈશ તો વૃદ્ધ માતા પિતાની સેવા કરીશ. આમાં શું મોટિવેશન છે? સમય બગાડી રહ્યા છે આ લોકો. હવે તમે જોઈ લો કે આવા પ્રકારના શિક્ષકોથી જો તમે
યુટ્યુબ પર ભણશો તો તમે પોતે જોઈ લો કે આ યુટ્યુબમાં તમે શું ભણ્યા છો. સામત ગઢવીના એન્જલ એકેડમીના આ યુટ્યુબ ચેનલ પર એક લેક્ચર છે, તમે જોઈ લો. આયોજન પૂર્વ તૈયારી. હું આઈએસના તૈયારી કરવા આવ્યા છું, મને ખબર નથી કે આયોજન કેવી રીતે કરાય અને શું છે પોતાનું એડવર્ટીઝમેન્ટ. 15 પરીક્ષા પાસ કરી, તમે ધાડ મારી લીધી. 10મા ક્લાસ પાસ કર્યાથી તમે 10માના ટીચર બની શકો છો? આખી 5મા ક્લાસ પર પાસ કરીને તમે 5માના ટીચર બની શકો છો? આજે હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે જેવી રીતે 5મા પાસ કરીને 5માના વિદ્યાર્થીઓને ભણાવી કોઈ નહીં શકાય, 10મા પાસ કરીને 10માના વિદ્યાર્થીને ભણાવી નહીં શકાય, એવી રીતે આ સામત ગઢવી જે દાવા કરી રહ્યા છે કે હું 15 પરીક્ષા પાસ કર્યા છું વગર માસ્ટર અને વગર પીએચડી ડિગ્રી, એ ફાંકા ફોજદારી કરી રહ્યા છે સામત ગઢવી, એ ભણાવી નહીં શકાય. પણ મિત્રો, આ પ્રકારના ફાલતુ વાત કેટલા લોકો જોયા છે? 14K. આથી સાબિત થાય છે કે આ 14K ઘેટા બકરા છે. હું ખુલીને કહું છું મિત્રો, જે વિદ્યાર્થી, આજે હું એલાન કરું છું કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વાળા જે વિદ્યાર્થી સામત ગઢવી જેવા આ પ્રકારના જે વિડીયો છે એ જુઓ છો, તો એટલા વિદ્યાર્થી ઘેટા બકરા છો, તમે પાસ નહીં કરશો. કેમ કે તમે આવા પ્રકારના વાત સાંભળીને પોતાના કલાક બગાડી રહ્યા છો. આગળ વધીએ દોસ્તો. આ જોઈ લો સામત ગઢવીના બીજા. આ શું છે ભાઈ? આ જુઓ, આ જુઓ. 12th પાસ કર્યા પછી સરકારી નોકરી મેળવવા શું કરવું? ધોરણ 12 પાસ કર્યા પછી સરકારી નોકરી મેળવવા શું કરી શકાય? પહેલા સામત ગઢવીના એન્જલ એકેડમીમાં એડમિશન લઈ લો, ફેલ કરવાની પૂરી ગેરંટી. આજે કહી રહ્યા છે ને, આ જોઈ લો, એડવર્ટીઝમેન્ટ ચાલી રહ્યા છે. 15 પરીક્ષા. અરે 10મા પાસ કરીને તમે 10મા બનાવશો અને 4થા પાસ કરીને તમે 4થા ક્લાસને બનાવશો. તમે જોઈ લો, હવે 6.5K વ્યૂ નથી દોસ્તો, 6.5K ઘેટા બકરા જે આ વિડીયો જોયા છે, અને કમેન્ટ કરવા વાળા તો ઘેટા બકરાથી મહાન છે, જે આ પ્રકારના વિડીયો પર કમેન્ટ કરી રહ્યા છે. આમાં શું મળે? આવી રીતે આ લોકો યુટ્યુબમાં તમે ગુમરાહ કરે છે. આ તો બે છે, આમ આદમી પાર્ટી જોઈન કરી લીધા છે, એમના કારણે એ મારા રડારમાં છે. પણ જે ફક્ત શિક્ષક છે, હું એમના આવી રીતે વિડીયો નહીં બનાવશું, કેમ કે वो શિક્ષક બિરાદરી છે. પણ જે શિક્ષક કોચિંગના આમ આદમી પાર્ટીને જોઈન કરી લેશે, હું ભૂક્કા કાઢી નાખીશ એમના. તો હવે મિત્રો, તમે જોઈ લીધા DYSOની તૈયારી કેવી રીતે કરવી, તમે ખબર પડી ગઈ. તો મળીએ દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.